टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત કરીએ તો રાજ્યમાં વધુ એક બેદરકાર હોસ્પિટલ સામે આવી છે। જૂનાગઢની આયુષ હોસ્પિટલ સામે બેદરકારીનો આરોપ લાગ્યો છે। મહિલા દર્દીને હૃદયની જગ્યાએ મગજની સારવાર કરી અને સારવાર માટે ખાસ જે મહિલા આવી હતી તેની હૃદયની જગ્યાએ મગજની સારવાર કરી છે। સારવાર માટે સ્વસ્થ હાલતમાં આવેલા દર્દી કોમામાં જતા રહ્યા છે। વેરાવળના પરિવારે આયુષ હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવ્યા છે। પરિવારે હોબાળો કરતા હોસ્પિટલે ઓપરેશન ચાર્જ લેવાનો ઇનકાર કર્યો। ભૂલ છુપાવવા હોસ્પિટલ દ્વારા પરિવાર માટે રહેવા જમવાની સુવિધાઓ પણ કરવામાં આવી। પરિવારજનોના આરોપને ડોક્ટર ચિરાગ માકડિયાએ ફગાવ્યા છે। દર્દીની હાલત નાજુક હતી તેવું ડોક્ટરનું કહેવું છે। સારવારની માહિતી પરિવારજનોને આપવામાં આવી તેવું પણ કહ્યું છે। દર્દી બ્રેન ડેડ અવસ્થામાં હોવા છતાં પણ તેની ટ્રીટમેન્ટ ચાલુ હતી। માનવતા રાખી દર્દીના પરિવારજનોને સગવડતા આપી તેવું પણ ડોક્ટરે કહ્યું છે। તો વધુ એક હોસ્પિટલની આ ગંભીર બેદરકારી ઈ સારવાર કર્યા ને બદલે વિપરીત સારવાર કરવામાં આવી છે કે ઇન્જેક્શન આપવામાં આવ્યું છે। હવે મારો પ્રશ્ન એ છે, આ તમારા મીડિયાના મારફતથી તમામ ડોક્ટરોને, તમામ ગુજરાત સરકારને, તમામ ગુજરાતના નાગરિકોને કે જે ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું છે એને પણ એની વિપરીત પરિસ્થિતિ તો ખબર હોવી જ જોઈએ। ડોક્ટર એની વિપરીત પરિસ્થિતિ જે છે એને એની વિપરીત પરિસ્થિતિ કઈ થઈ ગઈ એના પછી એની સારવારને પાછો કંટ્રોલ ના કરી શક્યો અને ઈ ડોક્ટરે મારા મમ્મીની પેશન્ટ જે કંઈ પણ કેર લેવાની હતી એ બંધ કરી દીધી અને સીધો બ્રેન હેમરેજ થયું એટલે બ્રેન હેમરેજ થયું એટલે ન્યુરોસર્જનને કેસ સોંપી દીધો। ન્યુરોસર્જનને કેસ સોંપી દીધો એટલે ડોક્ટરો બે વચ્ચે ઘર્ષણ થયા એટલે અહીંયા કોઈ પણ જાતનું કોર્ડિનેશન છે નહીં અને આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે। છાતીમાં દુખાવા સાથે બીજી હોસ્પિટલમાંથી રિફર થઈને આવેલા અને એમને હાર્ટ એટેકની અસર હતી, જે દરમિયાન રાત્રે આપણે અહીંયા આવ્યા અને ECG નીકાળીને સારવાર કરીને જાણ કરેલી આપણે કે દર્દીને હાર્ટ એટેકની અસર છે અને એના માટેની ટ્રીટમેન્ટ માટે એમને એક્સપ્લેન કરેલું। તો એના માટેનું સ્ટ્રેપ્ટોકાઇનેઝ કરીને ઇન્જેક્શન આવે છે, જે ઇન્જેક્શન આપણે તેમને દર્દીના સગાને જાણ કરી એમના કોમ્પ્લિકેશન એક્સપ્લેન કરી અને આપેલું હતું આપણે। એના એ ઇન્જેક્શનના ભાગરૂપે ઘણી વખત રેર કોમ્પ્લિકેશન નીકળે કે શરીરના અમુક અવયવોમાંથી થોડું બ્લીડિંગ ઘણી વખત સ્ટાર્ટ થઈ જતું હોય, તો એ એક કોમ્પ્લિકેશનના ભાગરૂપે માતાજીને મગજના ભાગે હેમરેજ થયેલું, જે આપણે CT સ્કેન કરી અને રિપોર્ટ કરીને જાણ કરી। અને આજ મુદ્દે સંવાદદાતા સાગર ફોન લાઈન પર છે। સાગર, રાજ્યમાં વધુ એક બેદરકાર હોસ્પિટલ અત્યારે જે પ્રમાણે સામે આવી છે અને મહિલા દર્દી છે કે જેમને મગજની સારવાર કરવામાં આવી છે, અત્યારે શું વધુ માહિતી, પરિવારજનો શું આક્ષેપ કરી રહ્યા છે, સાથે ડોક્ટરનું શું કહેવું છે બચાવમાં? જી બિલકુલથી જો કહી શકાય કે જે ફરી એક વખત જે ખ્યાતિ હોસ્પિટલ બાદ એક જૂનાગઢની પણ આયુષ હોસ્પિટલનો જે બેદરકારીનો એક આક્ષેપ છે તે સામે આવ્યો છે। જે એક વૃદ્ધ મહિલા હતી એમને જે સારવાર કરવાની હતી તો એ જે એક સારવારને બદલે બીજી સારવાર કરી દેવામાં આવી હોવાનો પણ એક પરિવારજનોનો આક્ષેપ છે। સાથોસાથ જે દર્દીની સારવાર ચાલતી હોય એ સારવાર છે એની માહિતી એમના પરિવારજનોને યોગ્ય માહિતી ન આપવામાં આવતી હોવાનો પણ જે પરિવારજનો છે એમણે આક્ષેપ કર્યો છે। જે પરિવારજનોના જણાવ્યા મુજબ જે મહિલા હતા એ સારી અવસ્થામાં ચાલતી અવસ્થામાં આવ્યા હતા અને હાલ એ જે કોમામાં સરી પડ્યા છે એ ક્યાંક ને ક્યાંક ડોક્ટરની અને હોસ્પિટલની બેદરકારીને કારણે છે। તે એમને આજે એમના પોતાના પરિવારજનો છે એમની ઉપર જે એક કહી શકાય કે જોખમ છે તે પ્રકારનો એમનો જે છે એ પરિવારોનો આક્ષેપ છે। અને જે જ્યારે એમના હોસ્પિટલ તંત્ર દ્વારા એમને માહિતી ન આપવામાં આવતા અંતે જે પરિવારજનોએ છે તે એમને એક ત્યાં રજૂઆત કરી હતી અને તેના પરિણામે ડોક્ટરો જે હોસ્પિટલ તંત્ર હતું એમના દ્વારા એમને કોઈ પણ પ્રકારનો ખર્ચ લેવામાં નહીં આવે અને રહેવા જમવાની સહિતની જે સુવિધાઓ આપવાનું એક પ્રકારે એમને પ્રલોભન આપવામાં આવ્યું હતું। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે હોસ્પિટલ તંત્રની બેદરકારી છે તેનો આક્ષેપ થયો। જોકે આ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા પણ જે દર્દીઓ છે એમના આક્ષેપોને નકારવામાં આવ્યા અને એમને કહેવામાં આવ્યું કે જે દર્દીની છે એમની યોગ્ય સારવાર થઈ રહી છે અને તેમને જે એક માનવતાની રૂએ તેમને સગવડતાઓ છે આપવામાં આવી રહી છે। પરંતુ જે ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર જે મામલો છે એ કહી શકાય કે હોસ્પિટલ તંત્રની ફરી એક વખત જે બેદરકારી છે તે સામે આવી છે અને પરિવારજનો છે એ હાલ ચિંતામાં મુકાયા છે, કારણ કે પોતાનું સ્વજન છે
એ સ્વજન છે એમના જીવ ઉપર એક જોખમ છે તે તોડાયું છે, તેને લઈને પરિવારજનો છે એ હાલ ચિંતામાં મુકાયા છે. જી બિલકુલ, આભાર સાગર તમામ જાણકારી માટે.